હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। 13 વાગે સવારના 6 અને આજે હું વહેલા ઉઠી ગઈશ કેમ કે ગ્રેસીને સવારે વહેલા સ્કૂલે જવાનું હોય અને આજે મારે નાસ્તો પણ બનાવવાનો છે। એટલે ગ્રેસીની સ્કૂલે છે ને રોજ ડે ચાલુ હોય છે તો રોજ અલગ અલગ નાસ્તો લોકોએ જે કીધું હોય એ। તો આજે છે સાઉથ ઇન્ડિયનનો વારો, તો મારે બનાવવાના છે ઇડલી ઢોસા। नहीं बने तो मैं विचारूँ खमण बनाई नाखूँ, जो शू बने से नहीं। तो चलो अत्यारे में सवार में उठतानी साथे ज शुरुआत हो जाए खमण ढोकला से, तो वीडियो में बने रहिए और हम बनाते हैं खमण ढोकला। जो ये बने से कि नहीं, क्योंकि मैं पहली बार बनाऊँ छूँ। Let's try to be success in खमण ढोकला। टपारी रेडी कर दी थी उसमें लोट एड करते जवानू ने एक डायरेक्शन में हलावता जवानू અને કરી દેવાનું એકદમ મિક્સ। સવારમાં મહેનત તો ખૂબ સારું બને તો સારી વાત છે। तो मेरा पानी गर्म हो चुका है, इस बैटर को इसमें डाल देंगे पहले और फिर पकने के लिए रख देंगे। देखते हैं कि कैसा बनता है। फिर सक्सेस हो जाए तो अच्छी बात है, वरना खाना तो पड़ेगा। चलो જોઈએ કેવું બને તે તો સારું દેખાય છે। તમારા નાસ્તો હવે રેડી છે, જો मस्त चकाचक बने, खाने लायक बन तो गए हैं, थोड़े बहुत ही फूले हैं पर चलता है। मैंने पहली बार बनाए थे तो अच्छे बने। तो मेरी चाय बन रही है, अगर आपको पीनी है तो आ सकते हो, पर ये चलिए। गुड मॉर्निंग बेबी। गुड मॉर्निंग। चल फटाफट ब्रश कर, यार पीता टाइम थी गयो स्कूल जवान। हजी ऊँघ आवीश हे पण आपणे हुवा नथी। हालो जल्दी फटाफट ब्रश कर। बहुत ज़्यादा नींद आ रही है कृषि को, थोड़े बहुत नाटक है उसका। ब्रश हाथ में लेनी सोई जवान छे। हाल जल्दी ग्रेसी। ग्रेसी बे दांत पड़ी गया बता प्लीज। ऐसे कर ई। कृषि के दांत चूहे लेके गए हैं। चूहे खा गए क्या तेरे दांत? नॉट। अभी ये ब्रश है, नॉट। ब्रश करना है, ब्रश करूँ छे पीछे लाइक दैट। बाय बाय कृषि। बाय। आ माथे हाथ तो मूको दे, खुश रहो। बाय बाय। यहाँ बार मस्त ना व्हाइट कलर ना फूल है, बस एक व्हाइट है, एक आ थोड़ो मरून है, थोड़ो रेड ऊपर से। बधा कलर कलर ना तो दीवाल में उगी नहीं आव्યું લેવાયું નથી। नीचे हम लाइन करी है और इधर है हमारा गार्डन का फूल। ओ माय गॉड। चल जो बीजा फूल मस्त आया से, जो आँखों भराई गई है मस्त ना फूल लागे से। एक ने एक बे बहु बधा वाव्या था पण पछी आ रही रहीने आ बे थया। फूल आव्या त्यारे खबर पड़ी आटला बधा फूल आवे आमां। स्मेल एटली मस्त आवे ने के बात ज जवा दो। और ये है हमारा गार्डन। इधर थोड़े साफ सफाई करनी बाकी, थोड़ा सेतुर पर आई गया जो आखू झाड़ू आम भराई गયું છે। આવશે પછી મસ્ત પાકી જાય ને પછી મસ્ત દેખાશે, પછી તમને બતાવીશ। જો કોઈને ખાવા હોય તો આવજો મારા ઘરે। અહીંયા ઉગાડી છે અમે શાકભાજી।
આ એ લસણ ઉગાડ્યું છે, મસ્ત લસણ થઈ ગયું છે. જો ખેતરમાં હોય એવું જ છે ને, લાઈનમાં ઉગાડેલું છે મસ્તનું. એ તો પાંદડામાં બરોબર દેખાતો નહીં. એથી આટલું લસણ. इधर है मेथी. वाह मेथी पर થઈ ગઈ. મને લાગતું નહોતું થઈ જાય આમ, પણ થઈ ગઈ. અચ્છા લીંબુડી અને આ બધા હતા ટમેટા અને મરચાં, રીંગણી અને આ છે ડ્રેગન ફ્રૂટ. તો આવું કંઈક છે અમારું ઘરનું મિની ગાર્ડન, સોરી કિચન ગાર્ડનિંગ બધા શું કહે એ. તો મારે કરવાની છે એક્સરસાઇઝ, તો આપણે જઈએ અંદર ને કરીએ આપણું કામ. આજે અમારે નાસ્તામાં છે ગાંઠિયા, ગરમા ગરમ ગાંઠિયા વણેલા અને સાથે ચા. તો ચાલો બધા નાસ્તો કરવા. આમાં બેસી ગયા છે ચા, ગાંઠિયા, વણેલા ગાંઠિયા, મારા ફેવરેટ ચટણી. તો કામમાં ટાઈમ ક્યાં હોય જાય ખબર નથી પડતી. એમ જો 11:15 વાગી ગયા અને હવે અમારે જમવાનું બનાવવાનું બાકી છે હજી. તો હવે જઈએ કિચન તરફ और બનાવતે ખાના. આજે મારે બનાવવાનું છે, દેખે છે અડદની દાળ પલાળીને રાખી હતી, હવે બનાવીશ. કેમ કે અમારે જમવાનું થોડું મોડું હોય, 2 વાગતા, 1:45 વાગે, એટલે થોડું મોડું હોય તો ચાલે. એટલે હવે બનાવીએ જમવાનું. ભાઈ કંટાળો આવે છે, બનાવવાનું મન નથી થતું, પણ ખાના તો બનાવના પડેગા. ચલો બનાવીએ. તો જમવાનું મારું બની ગયું છે. દાળ બનાવી, અડદની દાળ, કાકડી, સંભારેલા મરચાં અને રોટલી બનાવવાનો બાકી છે. હવે બનાવીએ પછી જમી લેવાનું. એ સ્કૂલથી શું લાવીશ? ચોકલેટ તો બતાય તો ચોકલેટ 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 मेरे लिए ચોકલેટ ડ્રોઈંગ કરી છે. તો बर्ड्स तो फिर क्या है बता दे. दिखाओ जल्दी बताई ना भाई. ओ माय गॉड रेम्बो आ ड्राइंग कराયું था स्कूल में. वेरी गुड. चलो अब खाना खा लेते हैं. हेलो भूख लगी છે જમવા. હા બાય બાય. અમે નકરા પેજ ફેરવતી, આ પેજ ફાડી નાખ્યું. ગુજરાતીનું જ છે. હા તો લખવા માંડો. હાલો હોમવર્ક થઈ જાય પછી કંઈક કરીએ. હે અચ્છા. તો ગાઈસ સાંજના વાગી ગયા 6. મારે એ જે ઝાડવાનું પાણી પાવાનું હતું તો પાણી પાવું. એ બધું જો ઉગાડીને બધું 2 દિવસથી પાયું નથી તો સુકાઈ ગયું. તો 2 દિવસે પાણી પાવું. હું અહીં બહાર આવીને પણ બહુ મચ્છર હોય. જેમ સાંજનો ટાઈમ થાય ને એમ મચ્છર આવે છે નકરા, અને એટલા કરડે ને કે વાત જવા દો. 10 मिनट રહેવું मुश्किल है. अभी मुझे थोड़ी गार्डन की साफ़ सफाई भी करनी है. અહીં પાંદડા બધા બહુ બધા ખવા છે તો થોડું વાળવાનું છે, એ વાળી લઉં. અને મારું કામકાજ છે. અને અહીંયા ઝાડવાનું પાણી પાવાનું કામ તો ચાલુ જ છે. લસણ છે થયું છે, ખબર નહીં ઉગી તો ગયું પણ આમ થોડું મોટું થાય તો. પહેલી વાર આમ ઉગાડ્યું છે. તું પાંદડાને કાઢે છે? પાંદડા તને કાઢે છે? તારી કરતાં તો હાવણો મોટો છે. ગ્રેસી અહીંયા કચરો કાઢે છે એની જેવડો હાવણો લઈને. આમાં મમ્મી પાણી પાવે ઝાડવાને. મેં પાવી લીધું, એમને વારો આવ્યો છે. લાય અહીંયા અહીંથી વળતા વળતા આમ ક્યાંય છે ગઈ. લાઈને ભાઈ, એક તો તારથી કાંઈ કચરો તો આવતો નથી. તો આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.